બરાબર છે, છતાં કોઈ બી એક સ્ટુડન્ટ મને કન્ફર્મેશન આપજો કે બરાબર છે ને. અત્યારે આ જે લેક્ચર છે એમાં આપણે મેઇન જે સિલેબસ શું હશે, બે જે સિલેબસનું જે કન્ફ્યુઝન છે એની વાત કરીશું. અને તૈયારી છે એ જો તમે સેલ્ફ સ્ટડી કરો તો પણ તમારે કઈ રીતે તૈયારી કરવી, અત્યારે બેઝિક આપણું ક્યાંથી ચાલુ થવું જોઈએ એ રીતે આપણે ડિસ્કસ કરશું. અને બાકીનો પછીનો જે લેક્ચર છે એમાં આજે આપણે જમીન ધોવાણનો આખો જે ટોપિક છે એ કવર કરવાના છીએ. તો પહેલા આપણે છે ને જે કોમન ક્વેશ્ચન છે બધા એ જોઈ લઈશું. બાકી નેક્સ્ટ લેક્ચર, આજે લેક્ચર આપણે પૂરો કરીએ એના પછી 5 મિનિટમાં હું ચાલુ કરીશ જમીન ધોવાણ ટોપિકનો. એટલે ગ્રામ સેવકની જે કઈ માહિતી છે અને જે બધાના ડાઉટ્સ છે કે બેચમાં કેવી રીતે હશે, ક્યારથી ચાલુ થશે, અથવા તો સેલ્ફ સ્ટડી કરવું હોય તો એ કેવી રીતે કરવું એ આપણે પહેલા જોઈ લઈએ. તો સ્ટાર્ટ કરીએ. જે તમને ડાઉટ થાય એ તમે ચેટમાં લખતા જજો, એટલે હું તમને આન્સર આપતી જઈશ. ચેટનો ઓપ્શન છે જ, એટલે તમે જે રીતે તમને કઈ બી કન્ફ્યુઝન થાય તો જણાવજો. તો એક તો જે સંભવિત કેલેન્ડર આવ્યું છે એના મુજબ ગ્રામ સેવકની 500 જેટલી જગ્યાની વાત છે કે 500 વેકેન્સી હશે. આ જગ્યા છે એ વધવાના ચાન્સીસ વધારે છે, કારણ કે હમણાં જે એક લેટેસ્ટ ન્યૂઝ કટિંગ બધી જગ્યાએ ફરતું હતું કે જે કરંટના જે ડેટા છે ટૂંકમાં કેટલી મહેકમ કેટલું છે અને ભરાયેલી જગ્યાઓ કેટલી છે અને જે તે જગ્યા છે તો એની કામગીરી શું છે એ બાબતનો અહેવાલ આખો જીએડી માંથી મંગાવ્યો છે. તો જે ઓફિશિયલ પર્સનો છે, આમ કોઈને નામ તો ના આપી શકાય, પણ એ લોકોના કહેવા મુજબ કે હાલ જે ગ્રામ સેવકની પોસ્ટનું ભારણ છે બહુ વધારે છે અને મહેકમ પણ છે, સામે જગ્યાઓ પણ ખાલી છે. એટલે આ જગ્યાઓ વધવાના ચાન્સીસ છે, ઘટવાના ચાન્સીસ નથી. એમ ઘણા લોકો મને મેસેજ કરતા હોય છે કે મેડમ આ જે કટિંગ છે, મતલબ એ ન્યૂઝ છે એની કોઈ ઇફેક્ટ, નેગેટિવ ઇફેક્ટ પડશે? તો નેગેટિવ પડવાના ચાન્સીસ નથી. 99% પોઝિટિવ ચાન્સીસ છે, વેકેન્સી વધવાના ચાન્સીસ છે. જે લોકો એગ્રી આસિસ્ટન્ટમાં પસંદગી પામ્યા છે એમને બી ગ્રામ સેવકનું જ કામ આપવાનું છે, કારણ કે ગ્રામ સેવકનો આજે મતલબ જે રાહત પેકેજ છે, નેનો યુરિયા છે, એ બધી એક્ટિવિટી ઘણી વધારે છે. જે જૂની કામગીરી હતી એ તો છે જ, પણ નવી બધી સ્કીમો એડ થતી જાય છે, એટલે કામગીરી થોડી વધતી જાય છે. એટલે એ મુજબ 500+ જગ્યાનો ટાર્ગેટ આપણે રાખીને ચાલવાનું છે. તો મેઇન એ વાત છે. બીજી વાત એ કે ભરતીની જાહેરાત છે એ ડિસેમ્બરમાં આવવાની વાત હતી, કે ડિસેમ્બરમાં એડવર્ટાઇઝમેન્ટ આવી જશે. પણ જે સિલેબસની જેમને જોયું હશે એમને ખ્યાલ હશે કે જીએડી માંથી હમણાં જે નવો લેટર આવ્યો છે કે સિલેબસ બધી ટેકનિકલ એક્ઝામનો કોમન હોવો જોઈએ, તો એ એક ઇસ્યુના લીધેથી અને જે બીજી જનરલ ભરતીઓ છે જેમ કે જુનિયર ક્લાર્કની જાહેરાત છે નવેમ્બરમાં આવવાની હતી, છતાં એ હજી નથી આવી. એની પાછળનું કારણ આ જ છે કે સિલેબસ અને જે એક્ઝામની પેટર્ન છે એમાં ઇસ્યુ છે. જીએડી મતલબ કે જનરલ જે સામાન્ય વહીવટી વિભાગ છે એનું એવું માનવું છે કે બધી જગ્યાએ કોમન પેટર્ન હોવી જોઈએ એક્ઝામની. એટલે એ લોકોનું રિઝોલ્યુશન ચાલે છે. આમ તો હવે એમ કહેવાય છે કે નિવેડો આવી ગયો છે, એટલે થોડા ટાઈમમાં જુનિયર ક્લાર્ક આવી જશે. અને જો જુનિયર ક્લાર્કના આરઆર આવે તો પછી ગ્રામ સેવકના એની પાછળ તરત રેડી જશે, એટલે આપણે તૈયારીમાં જ રહેવાનું છે. મેઇન અત્યારથી તૈયારી ચાલુ કરવાનું રીઝન શું છે? હું બી એવું જ વિચારતી હતી કે નોટિફિકેશન આવે એના પછી જ બેચ ચાલુ કરું, પણ ઘણા બધા લોકોનું એવું કેવું છે કે મેડમ અત્યારથી તમે ચાલુ કરાવો તો એગ્રીકલ્ચર આપણે ડીપમાં કરી શકીએ. ઓછો ટાઈમ હોય તો બીજા સબ્જેક્ટ હજી ફટાફટ થઈ જાય, પણ એગ્રીકલ્ચર છે એ બહુ મતલબ કે ઘણા બધા સબ્જેક્ટ આપણે તૈયાર કરવાના છે, એટલે રાતોરાત કે થોડા દિવસમાં આપણે ન કરી શકીએ. એટલે બેટર છે કે આપણે અત્યારથી જ એડવાન્સ પ્રિપેરેશન કરીએ, અને એ બી કેવી કે ડીપમાં બેઝિકથી ચાલુ કરીને એડવાન્સ લેવલની કરવાની છે. કારણ કે જે લોકો એગ્રી આસિસ્ટન્ટનું પેપર જોયું છે, હમણાં જે ગ્રામ સેવક, એ તો દિવ્યાંગ સ્પેશિયલ ભરતીનું હતું, છતાં પણ એનું પણ લેવલ થોડું સારું એવું હતું એમ. એટલે બધી જે ભરતીઓ છે એના લેવલ હવે અપ થવા માંડ્યા છે. રીઝન શું છે કે સીબીઆરટી છે તો ઓબ્વિયસલી લેવલ હાઈ જ થવાનું છે. પહેલામાં તમે મીંડું પૂરવામાં જે ટાઈમ લો છો એનું વળતર તમારે ક્વેશ્ચનના લેવલમાં ચૂકવવાનું થાય છે, એટલે લેવલ ઓબ્વિયસલી વધવાનું જ છે. અને એના માટે આપણે બેઝિક પણ તૈયાર કરવાનું છે. એવું પણ નથી કે બેઝિક નથી પૂછાતું, બેઝિક પણ પૂછાય છે અને એડવાન્સ લેવલનું પણ પૂછાય છે, એટલે બંનેનું કોમ્બિનેશન કરવાનું છે. એ રીતે આપણે બધા જ જે સબ્જેક્ટ છે એની તૈયારી કરવાની છે.
સિલેબસ આગળ આપણે જોઈ લઈએ કે બે સિલેબસમાં અત્યારે કોન્ફ્લિક્ટ ચાલે છે. અમુક લોકો એમ કે છે કે 100% આ જ સિલેબસ આવશે, અને બીજો એક લેટર એ છે કે આ સિલેબસ ન આવી શકે. તો પહેલા આ સિલેબસને જોઈએ કે જેમાં એ લોકો કહે છે કે જીકે છે, જનરલ નોલેજ છે 35 માર્ક્સનું હશે, ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર 20 માર્ક્સનું છે, મેથેમેટિક્સ છે 25 માર્ક્સનું, અને એગ્રીકલ્ચર છે 100 માર્ક્સનું. એવી રીતે ટોટલ 200નું જે પેટર્ન છે એ આપણને ઓફિશિયલી એ લોકોએ આપેલી છે. એમાં મીડિયમ છે એ ક્લેરિફાઈ કરેલું છે ગુજરાતી બધી જગ્યાએ, ખાલી ઇંગ્લિશ સિવાય. નેક્સ્ટ જે સિલેબસ છે એ સામાન્ય વહીવટી વિભાગ, કે જેમાંથી એમણે એ લોકોએ કીધેલું છે કે જે પણ ભરતીની પરીક્ષાના નિયમો નક્કી નથી થયા એ બધી જ ભરતીના જે ટેકનિકલ છે એ ટેકનિકલમાં બધામાં આ મુજબનો સિલેબસ છે એ લાગુ પડશે. હવે આ જે લખેલું છે કે પરીક્ષાના નિયમો નક્કી થયા ન હોય તેવા, તો ગ્રામ સેવક છે એના નિયમો મીન્સ કે શું, રિક્રુટમેન્ટ રૂલ્સ. જે તે ભરતી જાહેર થાય ત્યારે એની પહેલા ભરતીની જાહેરાત આવે એના પહેલા જ એના રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ આવતા હોય છે. એ પછી એનું નોટિફિકેશન છે એ લોકો આપે છે અને ન્યૂઝપેપરમાં જાહેરાત છે એ આપતા હોય છે. તો આ રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ ગ્રામ સેવકના હજુ બન્યા નથી. છેલ્લા જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ 2022ની ભરતી જે લેવાની એ વખતના જે છે, આ વખતેના નિયમો નક્કી થયા નથી. એટલે 99% આ જે સિલેબસ છે એ આવવાના ચાન્સીસ છે. અને જો એ આવે તો એના માટે આપણે એગ્રીકલ્ચરમાં ફૂલ લડવું પડે. શું કામ? કારણ કે અત્યાર સુધી આપણી પાસે ઓપ્શન હતો કે બંધારણ છે, કરંટ છે, ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે, એમાં ક્યાંક પોર્શન ઈઝી નીકળી જાય તો એના બેઝ ઉપર આપણે એગ્રીકલ્ચરમાં થોડું વીક હોય તો ચાલી જાય. પણ હવે એ વસ્તુ ન ચાલે, કારણ કે પાર્ટ બી માં ઓનલી એગ્રીકલ્ચર છે અને એગ્રીકલ્ચરમાં આપણે 40% વેઇટેજ લાવવાનું છે, કારણ કે 40% તો મિનિમમ ક્વોલિફાઈંગ છે, એટલે એના કરતા વધારે માર્ક્સ આપણે લાવવા પડે. તો મેઇન આ ક્લેરિફિકેશન છે. અને બીજું કે અત્યારે તૈયારી ચાલુ આપણે કરવી હોય તો કેવી રીતે કરવાની? તો આપણે બંને જે સિલેબસ જોયા એમાં અત્યારે કોમન વસ્તુ શું છે, તો કે મેથ્સ રીઝનિંગ. મેથ્સ રીઝનિંગ જે જૂનો સિલેબસ છે એ લોકોએ જે ઓફિશિયલ આપ્યો છે એ 25 માર્ક્સનો છે. એગ્રીકલ્ચર એ બંનેમાં જે નવો છે એમાં મેથ્સ રીઝનિંગ 60 માર્ક્સનું છે, પેલું 25 માર્ક્સનું છે. એગ્રીકલ્ચર 120 માર્ક્સનું છે, જૂનામાં 100 માર્ક્સનું છે. એટલે બધાની વચ્ચે મેઇન બીજા જે સબ્જેક્ટ તમે તૈયાર કરો કે જનરલ નોલેજ તૈયાર કરો એના કરતા બેટર એ છે, જ્યાં સુધી ક્લેરિફિકેશન ન આવે ત્યાં સુધી તમારે મેથ્સ રીઝનિંગ જે લોકો સેલ્ફ સ્ટડી કરે છે એમને પણ લાગુ પડે છે, અને જે લોકો મારી સાથે જોઈન થશે એને હું એ જ રીતે જ કરાવીશ. સ્ટાર્ટિંગમાં મારું ફોકસ એગ્રીકલ્ચર જ હશે, કારણ કે બાકીના જે સબ્જેક્ટ છે એ બધા આપણે પાછળથી કવર કરશું. જે સિલેબસ આવશે એ મુજબ આપણે તૈયારી કરશું. એટલે મેં ક્લિયરલી લખાવેલું છે કે જો સિલેબસ બદલાશે તો એ મુજબ આપણે તૈયારી કરવાની છે. મેઇન અત્યારે જે લોકો તૈયારી ચાલુ કરે એને મેથ્સ રીઝનિંગ અને એગ્રીકલ્ચર ઉપર ફોકસ કરવાનું છે, એનાથી જ ચાલુ કરવાનું. બીજું કે મેથ્સ રીઝનિંગમાં તો તમને ઘણું બધું મટીરિયલ કે આ તે કે વિડીયો લેક્ચર આ તે બધું મળતું જ હોય છે. બધું ફ્રી ઓફ કોસ્ટ બી અવેલેબલ છે. યુટ્યુબમાં પણ સારા એવા પ્રમાણમાં કન્ટેન્ટ છે એ તમને મળી જાય. એગ્રીકલ્ચરમાં જો તમે સેલ્ફ સ્ટડી કરતા હો તો તમારે કેવી રીતે ચાલુ કરવું? તો પહેલા તો નેમરાજ જે બુક છે એ તમારે 2 થી 3 વાર વાંચી દેવાની. એવું નહીં કે એક વખત વાંચીને મૂકી દો. નેમરાજની બુક જો તમે ઇંગ્લિશમાં છો તો પણ ભલે, મતલબ કે બીએસસી બેકગ્રાઉન્ડથી જ ચાલુ તમે તૈયારી કરો છો તો પણ ભલે, તમારું ડિપ્લોમા છે તો પણ ભલે, અને બીઆરએસ છે તો પણ ભલે. જો તમે સેલ્ફ સ્ટડી કરો છો તો તમારે નેમરાજથી ચાલુ કરવાનું. રીઝન એનું એ છે કે ભલે તમે બીઆરએસ કરેલું છે પરંતુ એક્ઝામનું લેવલ છે એ હવે હાઈ છે, એટલે તમારું લેવલ તમારે અપ કર્યા વગર છૂટકો જ નથી. એવું નથી કે બેઝિક આપણે તૈયાર કરીએ. પહેલા એવું પૂછાતું હતું કે રવિ પાક કોને કહેવાય, ખરીફ પાક કોને કહેવાય. હવે એવા ચાન્સીસ નથી. હા, 2-5 ક્વેશ્ચન આપણને એમાં મળી જાય પેપરમાંથી. જેમ કે જૂનું પેપર છે એમાં આપણે જોયું કે CN રેશિયોનો ક્વેશ્ચન પૂછાયેલો કે CN રેશિયો એટલે શું છે. એ જ રીતે એ જ ક્વેશ્ચન પાછો યુનિવર્સિટી એગ્રી આસિસ્ટન્ટની જે એક્ઝામ હતી એમાં પણ રિપીટ થયો છે. તો એને આપણે ઈઝી ક્વેશ્ચન કહી શકીએ. પણ એવા ક્વેશ્ચન કેટલા હોય? 2 થી 5. બાકીના ક્વેશ્ચન તો હાર્ડ લેવલના હશે. એટલે આપણું લેવલ છે એ આપણે ન છૂટકે અપ કરવું જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં કંઈ નહીં થઈ શકે. પેપર ગુજરાતીમાં હશે તો નેમરાજ વેલિડ કે પેપર ગુજરાતીમાં હશે, પણ એ ગુજરાતી તમે કદાચ તમે એગ્રી આસિસ્ટન્ટની એક્ઝામ આપી હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ એ પેપર તમે જોજો. ત્યાં આગળ એ લોકો શું કરે છે કે ડાયરેક્ટ જે વસ્તુ છે, જે ક્વેશ્ચન ઇંગ્લિશનો છે એને ગૂગલ ટ્રાન્સલેટ કરીને મૂકી દે છે.
જેમ કે ટમેટાનો જે ક્વેશ્ચન પૂછાણેલો, ધરુનો કોહવારો વાળો, ધરુનો કોહવારો, તો એ ક્વેશ્ચનમાં એ લોકોએ જે ગુજરાતી કરેલું હતું, એ જેને પેપર આપ્યું છે એમને ખ્યાલ હશે કે ધરુનો કોહવારો એવું તો કઈ નામ જ નહોતું. ડેમ્પિંગ ઓફ નું એ લોકોએ મરી જવું ને એવો ટૂંકમાં ઓફ નો મતલબ મરી જવું એ પ્રકારનો કરી દીધેલો. એટલે ઇંગ્લિશ હશે પણ એ ગુજરાતી હશે તો એનું ટ્રાન્સલેશન જ હશે. અને મેઇન ગુજરાતી જો લેંગ્વેજ હશે તો પણ ઇંગ્લિશ બુક તમે વાંચશો તો તમારે એ ટ્રાન્સલેટ કરવી પડશે, મતલબ કે તમારી રીતે ગુજરાતીમાં એને સમજવી પડશે, પણ તો બી એ બરાબર છે. આ ઉપરાંત બીજી બુક કઈ વાંચવાની, બંને હોય, બંનેના ચાન્સ 50-50 છે. કારણ કે જીપીએસએસબી માં કેવું છે કે એ લોકો મોટા ભાગે ગુજરાતી જ પ્રિફર કરતા હોય છે, છતાં આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ આવે ત્યાં સુધી રાહ જોઈ શકીએ કે કઈ લેંગ્વેજમાં એ લોકો લેશે. પણ અત્યારે તમે ગુજરાતી સમજીને ચાલવાનું, અથવા તો જે લોકો ઇંગ્લિશમાં છે એ ઇંગ્લિશમાં પણ રીડ કરી શકે. મેઇન વસ્તુ એ છે કે તમને જે તે ટોપિક સમજાવવો જોઈએ એ તમારી ભાષામાં તમને સમજાય જાય, ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં. જો ગુજરાતીમાં આવે તો તમારે થોડું ઇંગ્લિશના જે લોકો છે એમને ટફ પડશે, પણ બાકી ગુજરાતીના ચાન્સીસ વધારે છે. આમ તો બે 50-50 છે કે કદાચ 50%માં બંને હશે, અથવા તો 50%માં ખાલી ગુજરાતી એક જ હશે. ઇંગ્લિશ એક હોવાના ચાન્સ નથી. હા, એડવાન્સ ફંડામેન્ટલ જે અશોકસિંહ માળવા છે, હું એ બુક લિસ્ટ જ તમને લખાવું છું. એક નેમરાજની બુક સારી છે. બીજી આજે ભાઈ કે છે એડવાન્સ ફંડામેન્ટલ વાળી અશોકસિંહ માળવાની બુક છે, માળવા. આ બુક છે, એના પણ વોલ્યુમ 1 ને વોલ્યુમ 2 છે. એ બી બેસ્ટ છે. આ સિવાય અરુણ કાતિયાનની જે બુક છે ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર, એ બી એ જ નામથી છે, ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર. એના પણ વોલ્યુમ 1 અને વોલ્યુમ 2 છે. એ બી બેસ્ટ બુક છે. અને જે લોકોએ એક હમણાં જે જીપીએસસી ની એક્ઝામ રદ થયેલી એમાં જોયું પણ હશે કે એના ડાયરેક્ટ બેઠા એમસીક્યુ મૂકી દીધેલા. એટલે એવા બેઠા એમસીક્યુ આવવાના ચાન્સીસ ઓછા છે, પણ એના ક્વેશ્ચન છે એ આવી શકે છે. એટલે આ જે 4-5 બુકો છે એ સારી છે. જે લોકો ઇંગ્લિશમાં તૈયારી કરે છે એ વાંચજો. એ મતલબ એ જો તમે વાંચશો તો તમારું લેવલ સારું એવું બનશે અને તમને એક્ઝામમાં ઓછો વાંધો આવશે. બાકી ગુજરાતીમાં જે લોકો તૈયારી કરે છે એમના માટે ઓનલાઈન મળી જશે. બધી બુક એમેઝોન, ફ્લિપકાર્ટ બંને જગ્યાએ અવેલેબલ છે, પણ એ ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં નથી. જે લોકો ગુજરાતીમાં તૈયારી કરવાના છે એમને બીજું અત્યારે હું કઈ સજેસ્ટ નહીં કરું. મેઇન તો એ જે કૃષિ માર્ગદર્શિકા છે એ એક તમે કરી શકો. હા, ટોટલી એના ઉપર ડિપેન્ડ નથી રહેવાનું, કારણ કે છે એ તમે હાલ યુઝ કરી શકો. જેમ કે કૃષિ માર્ગદર્શિકાની બુક છે. આ ઉપરાંત આણંદ યુનિવર્સિટીમાંથી ઘણા બીજા બધા પબ્લિકેશન છે. અવાજ આવે છે ને બરાબર બધે? અવાજનો ઇશ્યુ નથી ને? ઓકે, આઈ થિંક બરાબર છે. હા, તો ઓનલાઈન તમને મળી જશે. ગુજરાતીમાં જે લોકો તૈયારી કરે છે એના માટે મેઇન એ જ કે તમારે લોકોએ મેઇન યુનિવર્સિટીનું મટીરિયલ અત્યારે અવેલેબલ છે એ રીડ કરવાનું છે. બાકી કૃષિ વિદ્યાની બુક જે લોકો કે છે એ થોડું એનું લેવલ હવે એટલું બધું કામ લાગે એવું નથી મારા મત મુજબ. છતાં તમને એવું લાગે તો તમે એક વખત રીડ કરી શકો, નજર મારી શકો. બાકી મેઇન કૃષિ માર્ગદર્શિકા એક અત્યારથી ચાલુ કરી દેવાની. ઇંગ્લિશના જે લોકો તૈયારી કરે છે એમને બી એક વખત કૃષિ માર્ગદર્શિકા બુક છે એ જોઈ લેવી. એમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની પણ છે અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની પણ છે. આપણી ચેનલમાં પણ મેં મૂકેલી છે. શોર્ટમાં હું એ જ સમજાવું છું. સાગરભાઈ કે છે ને જે જૂનો સિલેબસ, મતલબ કે ઓફિશિયલ જે જીપીએસએસબી મતલબ કે પંચાયત બોર્ડે જે આપેલો છે એ, અને જે જીએડી નો જે લેટર છે એ બંનેમાં હાલ કોન્ફ્લિક્ટ ચાલે છે. મતલબ કે સ્ટુડન્ટમાં કન્ફ્યુઝન છે કે કઈ રીતે તૈયારી કરવી. તો એનો વચ્ચેનો રસ્તો એ છે કે હાલ એગ્રીકલ્ચર અને મેથ્સ રીઝનિંગ એ બંને જે પોર્શન છે એના ઉપર ફોકસ કરવાનું છે.
કારણ કે એ બંનેમાં કોમન છે, બંનેનું વેટેજ પણ સારું છે. હાલ જે જનરલ નોલેજ છે એ કરંટ અફેર્સ અને બંધારણ જો તમે ટાઈમ મળે તો સાથે સાથે કરી શકો તો આ 3 પોર્શન છે એ અત્યારે કરવાના છે. બાકી ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને જનરલ નોલેજ એટલી વસ્તુ છે અત્યારે આપણે સ્કીપ કરવાની છે. મતલબ કે જ્યાં સુધી રિક્રુટમેન્ટ રૂલ ન આવે ત્યાં સુધી એટલા ઉપર ફોકસ નથી કરવાનું. આ 3 વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. પછી જે રીતે ડિસાઈડ થાય એ મુજબ આપણે તૈયારી કરવાની છે. જો જનરલ નોલેજ આવે તો પછી જનરલ નોલેજ ચાલુ કરવાનું, પણ રિક્રુટમેન્ટ રૂલ્સ આવે ત્યાં સુધી આ તમારા જે 3 સબ્જેક્ટ છે એનો પાયો મજબૂત થઈ જવો જોઈએ. મેઇન એ વાત છે. યુનિવર્સિટીની માર્ગદર્શિકા કરવી પડે. જો તમારું ગુજરાતી લેવલ હોય તો બંને એક વખત જોઈ લેજો, કારણ કે બંનેનું કન્ટેન્ટ થોડું ઘણું અલગ છે. અને જો ઇંગ્લિશમાં તમે તૈયારી કરો તો પછી કોઈ બી એક જોઈ લેશો તો ચાલશે, કારણ કે એમાં તો મોસ્ટલી કેવું કે બીજી બધી બુકોમાં કવર થઈ જ જાય છે. નેમરાજ છે, પછી એડવાન્સ ફંડામેન્ટલ અશોક સિંહ માળવા કરશો કે અરુણ કાત્યાન કરશો તો એની અંદર મોસ્ટલી બધું આવી જાય છે. પણ એક વખત તમે નજર મારી લેશો તો ગુજરાત સ્પેસિફિક જે કઈ વેરાયટી હશે કે બીજું કઈ હશે એ તમને આઈડિયા આવી જશે કે હા આ વસ્તુ મતલબ એ નેશનલ લેવલની જે બુકો છે એમાં નહીં હોય, કૃષિ માર્ગદર્શિકામાંથી તમને મળી જશે. એટલે કોઈ સ્પેસિફિક એ રીતે ક્વેશ્ચન પૂછાય તો તમને ફાયદો થશે એ રીતે. એટલે કૃષિ માર્ગદર્શિકા, બાકી નેમરાજ છે, એડવાન્સ ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર અને ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર અરુણ કાત્યાન, આ 5 બુક્સ છે એ એગ્રીકલ્ચર માટે બેસ્ટ છે, એ તમે કરી શકો. નેક્સ્ટ એના સાથે સાથે શું કરવાનું તો એમસીક્યુ છે એ ખાસ સોલ્વ કરવાના. જે તે ટોપિક તમે વાંચો એના એમસીક્યુ તમારે સોલ્વ કરવાના. એમસીક્યુ માટે તમે જે કઈ બીએસસી કે ડિપ્લોમા કે તમે ભણેલા હો એના જો તમારી પાસે લીધા હોય તો એ બેસ્ટ છે, એ કરી શકો. આ ઉપરાંત કી ટુ સક્સેસ જે બુક છે, કી ટુ સક્સેસ છે, એસડીએયુ એમસીક્યુ છે. આ ઉપરાંત મેઇન પીવાયક્યુ છે, એગ્રીકલ્ચર ઓફિસર છે, મતલબ કે એવો છે, ગ્રામ સેવક છે, એગ્રીકલ્ચર ઓવરસીયર છે, એક્સટેન્શન ઓફિસર છે. હમણાં જ જે આપણું જે બોર્ડ છે જીપીએસએસબી, પંચાયત સિલેક્શન બોર્ડ, એમના દ્વારા જ 2 એક્ઝામ લેવાઈ ગઈ, એક્સટેન્શન ઓફિસર અને ગ્રામ સેવક સ્પેશિયલ, મતલબ દિવ્યાંગ સ્પેશિયલ માટેની બંને લેવાઈ ગઈ છે. તો એ પેપર પણ તમે પ્રિફર કરી શકો. એ રીતે પીવાયક્યુ જે તે ટોપિક તમે વાંચો એના પીવાયક્યુ છે તમારે ખાસ જોઈ લેવાના કે આ ટોપિક રિલેટેડ કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાણેલા છે, એનું લેવલ કેટલું છે. જૂનું મટીરિયલ તમારું ચાલે, જૂનું મટીરિયલ ચાલે, પણ મેઇન વસ્તુ એ છે કે થોડું એનાથી પણ વધારે ડીપમાં કરવાની જરૂર છે. એટલે જે લોકો કોર્સમાં એનરોલ થવાના છે એને પણ હું જૂના જે લેક્ચર હશે એ આપીશ, પણ બધા નહીં આપું કે જેથી એ લોકો એના ઉપર જ ડિપેન્ડ રહે. નવું જે કન્ટેન્ટ છે એ જ તમારે તૈયાર કરવાનું જ, કારણ કે પેલું એટલું મતલબ આપણે કરાવેલું છે પણ હજુ એનાથી ડીપમાં કરવાની જરૂર છે, એટલું ડીપમાં આપણે નથી કરાવ્યું. એટલે એ તમે વાંચી શકો અત્યારથી, તમારી પાસે જો હોય મટીરિયલ તો તમે વાંચી શકો, કારણ કે એનાથી તમને આઈડિયા આવશે. પણ જે નવું જે કન્ટેન્ટ હશે એ પણ તમારે વ્યવસ્થિત કરવું પડશે. ગ્લાન્સ પણ સારી બુક છે. હા, એ એગ્રીકલ્ચર એટ અ ગ્લાન્સ એ પણ સારી છે. એવી ઘણી બધી બુકો છે કે જે મળી શકે તમને, પરંતુ જે બેઝિક મતલબ કે એમસીક્યુ છે એ તો ઘણા બધા મળી શકે, પણ મેઇન આ જે ફંડામેન્ટલની બુકો છે એ તમારે સારી રીતે કરવાની છે. એક્સટેન્શન ઓફિસર છે એની વેકેન્સી આવશે, પણ સીટો કદાચ બહુ આગળની જેમ બહુ ઓછી હશે. મેમ એક્ઝામની નોટિફિકેશન લેટ આવશે તો એક્ઝામ લેટ જશે. મેક્સિમમ જુલાઈ કે ઓગસ્ટ, એનાથી વધારે લેટ નહીં જઈ શકે. અંદાજિત ભરતી મને જે રીતે ન્યૂઝ મળ્યા છે એ રીતે યા તો જાન્યુઆરી એન્ડમાં કે કા પછી ફેબ્રુઆરી એન્ડ સુધીમાં એડવર્ટાઇઝમેન્ટ છે જુનિયર ક્લાર્ક અને ગ્રામ સેવક બંનેની આવી જશે. ઓકે, બાકી બીજું જો કઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ આપણે 5 મિનિટનો બ્રેક લઈ અને જે જમીન ધોવાણનો ટોપિક મેં કીધેલું ગ્રુપમાં એ રીતે હું લઈશ, અને એ તમે જોજો કે બેઝિક થી એડવાન્સ કઈ રીતે આપણે તૈયાર કરવાનું છે, સાથે સાથે ક્વેશ્ચનો છે એ કઈ રીતે જોવાના છે, પીવાયક્યુ છે તો એ પણ કઈ રીતે સોલ્વ કરવાના છે,
અને બાકી બીજા ક્વેશ્ચન કઈ રીતે તૈયાર કરવા. જો જે લોકો કોર્સમાં એનરોલ થશે એમને જે હું મટીરિયલ આપીશ પીડીએફ સ્વરૂપમાં હશે. કોઈ બુક્સ કે રીતે નથી આપતા અમે લોકો. પીડીએફ આપીશ અને એમાં બધી બુકનું કન્ટેન્ટ છે એ તમને મળી રહેશે. તમે નેક્સ્ટ ટોપિક જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે કયા લેવલથી આપણે તૈયારી કરીએ છીએ. સાથે પીવાયક્યુ છે એ પણ રાખવાના છે. અને બીજું કે જે તે ટોપિક હશે એની ટેસ્ટ છે, ટોપિક વાઇઝ ટેસ્ટ એ પણ મૂકવાના છીએ. એટલે જે તે ટોપિક હશે એના એટલીસ્ટ 25, 30 કે 40 ક્વેશ્ચન છે તમને મળી જશે. એટલે તમને મેક્સિમમ જે ટોપિકનું નોલેજ છે એ થઈ જશે કે હા આ જે ટોપિક છે એમાંથી આ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકાય. વિડીયો તમે ડાઉનલોડ કરી શકશો અને ગમે ત્યારે જોઈ પણ શકશો. એમાં આપણે કોઈ લિમિટ નથી રાખતા. બીઆરએસ નું છેલ્લું સેમ બાકી છે તો ફોર્મ ભરાશે. ફોર્મ કદાચ તમે છેલ્લા દિવસ મતલબ જે છેલ્લું સેમેસ્ટર છે એ લોકો નથી અલાવ કરતા, પણ છતાં જ્યાં સુધી નોટિફિકેશન ના આવે ત્યાં સુધી તમે રાહ જુઓ. નોટિફિકેશનમાં એ લોકો ક્લિયરલી લખીને આપશે કે ભરી શકશો કે કેમ. જનરલી તો નથી ભરી શકાતા, પણ જાહેરાત ક્યારે આવે છે એના ઉપર ડિપેન્ડ છે. કદાચ તમારું પતી જતું હોય તો પછી થઈ જશે. હા, કોર્સ લીધા પછી બધી એક સાથે નહીં મળે. જે રીતે લેક્ચર ચાલતા જશે એ રીતે મળશે, અથવા થોડી ઘણી એડવાન્સ મળશે, પણ એક સાથે નહીં આપી દઈએ. કોમ્પિટિશન આ વખતે એગ્રી આસિસ્ટન્ટ કરતા પણ હાર્ડ હશે, કારણ કે જે લોકો નવા પાસ આઉટ હશે, ડિપ્લોમા છે, બીએસસી છે, એ બધા લોકો હશે. પ્લસમાં બધી ફિલ્ડ છે એટલે કોમ્પિટિશન તો એગ્રી આસિસ્ટન્ટ જેમ રહેવાની જ છે. પણ એ કોમ્પિટિશન થી આપણે નથી ડરવાનું. અત્યારથી જો આપણે તૈયારી ચાલુ કરશું તો નોટિફિકેશનની રાહ એટલે જ નથી જોવાની કે નોટિફિકેશનની રાહ જોઈએ, નોટિફિકેશન આવે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખે આપણે ફોર્મ ભરીએ અને પછી હડબડાટીમાં તૈયારી કરીએ, પછી કંઈ ભેગું થાય નહીં. કારણ કે એટલો ટાઈમ જ ના હોય. 3 મહિનાનો કે 4 મહિનાનો આપણને ટાઈમ મળે તો એમાં બધા સબ્જેક્ટ એક સાથે ન થઈ શકે. એટલે બેસ્ટ છે કે અત્યારથી તમે જે એગ્રીકલ્ચર છે, મેથ્સ, રીઝનિંગ છે, એના ઉપર મેઇન ફોકસ કરી અને પ્રિપેરેશન ચાલુ કરી દો. તો કોમ્પિટિશનથી તમારે ડરવાની જરૂર નથી. તમારી તૈયારી છે એ યુનિક હોવી જોઈએ, વ્યવસ્થિત હોવી જોઈએ. જો એ રીતે તમે તૈયારી કરશો તો તમને કોમ્પિટિશનનો કોઈ પણ ડર નહીં રહે. ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે છેલ્લે મતલબ કે નોટિફિકેશન આવે, ફોર્મ ભરે અને તૈયારી ચાલુ કરે ને પછી બધું ભૂલીને તૈયારી ચાલુ કરતા હોય છે. સિલેબસ કહો તો સિલેબસ મેઇન એ જ કે એગ્રીકલ્ચર અને મેથ્સ, રીઝનિંગ. બાકી ડિટેલમાં સિલેબસ છે એ આમ અત્યારે નથી આપેલો. છતાં જે લોકો ટોપિક જોવા હોય એ જે દિવ્યાંગ સ્પેશિયલનો ગ્રામ સેવકનો સિલેબસ છે એ તમે પ્રિફર કરી શકો એગ્રીકલ્ચર માટે. અને મેથ્સ, રીઝનિંગમાં જે આ લેક્ચર રેકોર્ડેડ રહેશે ને? હા, આ લેક્ચર રેકોર્ડેડ હશે. ન્યૂ ભરતી આવવાની સંભાવના હવે એક વખત ગ્રામ સેવકની કેટલી વેકેન્સી આવે છે ને એના ઉપર ડિપેન્ડ છે. કારણ કે મેઇન અત્યારે જે એગ્રી આસિસ્ટન્ટની જેટલી બી ભરતી થઈ છે, મતલબ કે 436 લોકો હતા તો એમને બી ગ્રામ સેવકનું જ કામ આપવાના છે. એટલે ગ્રામ સેવકની જેટલી જો વધારે જગ્યા આવશે તો પાછળ એગ્રી આસિસ્ટન્ટના ચાન્સ છે ઘટી જશે. પણ મેઇન અત્યારે ગ્રામ સેવક ઉપર ફોકસ કરજો, કારણ કે એની કદાચ જગ્યા 99% વધશે. ઓકે, બાકી કોઈને કઈ કન્ફ્યુઝન છે? મેઇન અત્યારે તૈયારી તમે ચાલુ કરો તો મેમ તોય એકવાર એગ્રીકલ્ચરના સિલેબસની પીડીએફ મોકલી આપજો ને ટેલિગ્રામમાં. હા, મેં મૂકેલી જ છે, છતાં હું ફરી વખત સેન્ડ કરી દઈશ. ગ્રામ સેવક જે દિવ્યાંગ સ્પેશિયલ ભરતીનું સિલેબસ છે એ હું તમને મોકલી આપીશ ટેલિગ્રામમાં. એટલે એ મુજબ તમે તૈયારી કરી શકો. જીનલબેન, ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં મેં કીધું એ રીતે કે 50-50% ચાન્સ છે. 50% એવું છે કે ગુજરાતી જ આવશે અને 50%માં એવું છે કે ઇંગ્લિશ ગુજરાતી બંને હશે. આપણે જે ભરતી બોર્ડ છે જીપીએસએસબી, એમાં અત્યાર સુધી તો એ લોકો બધી એક્ઝામ છે ગુજરાતીમાં જ લે છે.
પણ કદાચ જો ચેન્જ થશે તો બંને રાખશે. હા, પાર્ટ એ બી ના ચાન્સ 99% છે. મેં જે રીતે સમજાવ્યું એ રીતે કે આપણને ક્લિયરલી લખી અને આપેલું છે કે પરીક્ષાના નિયમો નક્કી ન થયા હોય એ બધા જ સંવર્ગોને લાગુ પડશે, ખાસ ટેકનિકલમાં. તો એ રીતે આપણને જે લખીને આપ્યું છે એ રીતે એક ગ્રામ સેવકના કોઈ પણ રિક્રુટમેન્ટ રૂલ્સ હજુ બન્યા નથી. એટલે આ નિયમ છે એ આપણને લાગુ પડે છે અને એ મુજબ 99% આ પ્રકારનો સિલેબસ આવી શકે છે કે એગ્રીકલ્ચર 120 માર્ક્સનું એ ખાલી પાર્ટ બી હશે. પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક એટલે કે મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર, ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્રિહેન્શન. ગ્રામર છે એ નીકળી જશે, એની જગ્યાએ કોમ્પ્રિહેન્શન આવશે. એટલે થોડો ફાયદો છે. પણ મેઇન વસ્તુ એ છે કે એગ્રીકલ્ચર છે એ થોડું વધારે વ્યવસ્થિત કરવું પડશે, કારણ કે પાર્ટ બી માં પછી એગ્રીકલ્ચર એક જ રહેશે. બાકી ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્રિહેન્શન 5-5 માર્ક્સનું હશે, કરંટ 10 માર્ક્સ હશે અને બંધારણ 10 માર્ક્સ હશે. હા, આસિસ્ટન્ટમાં બંને હતી, પણ એ ભરતી બોર્ડ અલગ છે, GSSB છે, અને આપણે જે છે એ ગુજરાત પંચાયત શિક્ષણ બોર્ડ એટલે કે GPSSB છે. ખાલી ગુજરાતીમાં જ લીધી છે. હવે કદાચ આ નવી જે પેટર્ન છે એમાં જો એ લોકો ઇંગ્લિશ ગુજરાતી બંને આપે તો આપે. એટલે જ હું કહું છું કે ચાન્સીસ કેવા છે 50-50. 50-50 માં યા તો ગુજરાતી એકલું જ હશે અને યા તો ગુજરાતી ઇંગ્લિશ બંને હશે. હા, યુનિવર્સિટી એઓની ભરતી આવવાની છે. અને એમ તો એવા ન્યૂઝ હતા કે એગ્રી આસિસ્ટન્ટનું મતલબ એનું પેપર ને લેવાય એ પહેલા આવી જશે, પણ છતાં થોડું લેટ થયું છે એટલે રાહ જોઈ શકીએ છે. પણ એની ભરતી આવવાની છે એ વાત પાકી છે. નવસારી યુનિવર્સિટીમાં પણ જગ્યાઓ છે, જુનાગઢ યુનિવર્સિટીમાં પણ જગ્યાઓ છે અને આણંદમાં પણ છે. SBAU ની જગ્યાઓ એગ્રી આસિસ્ટન્ટ જેમ નથી, કારણ કે ત્યાં ભરતી થઈ ગયેલી છે. એટલે આ ત્રણ યુનિવર્સિટીની કમ્બાઈન આવવાની વાત છે અને થોડા ટાઈમમાં આવી જશે. ના, એ 998 વાળી જે છે ને એ બહુ જૂનું છે. એમાં ડેટ તમે જોજો, એ સાતમા મતલબ જુલાઈ 2025 ની વાત છે. અને એ બી ટોટલ જે મહેકમ છે એની વાત છે. આમ તો આ જગ્યાઓ 978 છે, પણ એ લોકોએ ભરી નથી. અને અત્યારે જે વિચારણા ચાલે છે એમાં એગ્રી આસિસ્ટન્ટ અને ગ્રામ સેવક બંને પોસ્ટનું કેવી રીતે કામની વહેંચણી કરે છે એના ઉપર ડિપેન્ડ છે કે આગળની કેટલી ભરતી આવશે. એટલે જ હું કહું છું કે ગ્રામ સેવકની કેટલી સીટ આવે છે એના પછી ફાઇનલ થશે કે એગ્રી આસિસ્ટન્ટ આવશે કે કેટલી આવશે કે કેમ થશે. ના, યુનિવર્સિટી એગ્રી આસિસ્ટન્ટ હવે હમણાં નહીં આવે. હમણાં 2-5 વર્ષ એની આશા નથી રાખવાની. હા, ગ્રામ સેવકની તો આવશે જ, કારણ કે ગ્રામ સેવકમાં તો મેં જે રીતે વાત કરી એ રીતે એ લોકોને ખાસ જરૂર છે, કારણ કે ભારણ છે બહુ કામગીરીનું બહુ વધારે છે. એટલે જ કહું છું કે 500 કરતા કદાચ વધારે જગ્યાઓ વધીને આવશે. હાલ શું વાંચવું? તો હાલ મેં જે રીતે કીધું એ રીતે કે એગ્રીકલ્ચર અને મેથ્સ રીઝનિંગ એ બંને, અને જો એ સિવાય તમારી પાસે ટાઈમ વધે તો બંધારણથી તમે ચાલુ કરી શકો. એગ્રીકલ્ચરમાં જે લોકો ઇંગ્લિશ બેકગ્રાઉન્ડ થી છે એ પેલા 2 થી 3 વાર નેમરાજ છે એ રીડ કરી દેજો. અને ગુજરાતી માટે જે લોકો છે એ પેલા કૃષિ માર્ગદર્શિકા ચાલુ કરજો. એના પછી કૃષિ વિદ્યાની બુકો છે જો તમારે વાંચવી હોય તો તમે થોડી નજર ફેરવી શકો, કારણ કે એનું લેવલ થોડું ઓછું છે અને થોડી જૂની છે, પણ છતાં એક વખત તમારે નજર કરી શકવી જોઈએ. યુનિમાં તમારા કેટલા સ્ટુડન્ટ પાસ થશે? આઈ થિંક 15-20 તો થશે, પણ એ એક્ઝેક્ટ રિઝલ્ટ આવશે પછી ખ્યાલ આવશે. એવો માટે એ જાહેરાત આવે પછી વિચારીએ. પણ હાલ જે હું ગ્રામ સેવકમાં કન્ટેન્ટ કરાવીશ
એવું નથી ગ્રામ સેવકમાં જ તમને કામ લાગશે, એ બધી જગ્યાએ તમને કામ લાગશે, પણ મેઇન એની લેંગ્વેજ છે ગુજરાતી હશે. કારણ કે અત્યારે જે ભરતી બોર્ડે આપણને મીડિયમ આપેલું છે એ ગુજરાતી જ આપ્યું છે. ઇન કેસ જો ઇંગ્લિશમાં આવશે, ઇંગ્લિશ ગુજરાતી બંને કરશે, તો હું કન્ટેન્ટ છે એ તમને ઇંગ્લિશમાં આપીશ. મોક ટેસ્ટ છે એ પણ આપણે જે રીતે બીજી ભરતીમાં બાયલિંગ્યુઅલ રાખેલી એ રીતે રાખશું, પણ જે હું તમને એક્સપ્લેનેશન આપીશ, લાઈવ લેક્ચર હશે, એ હું ઇંગ્લિશમાં જ લઈશ. હા, અશોકસિંહ માળવા જે બુક છે એ સારી છે, એ પણ મેં કીધું એ રીતે કે એ પણ તમે વાંચી શકો. અરુણ કાતિયન છે એ પણ વાંચી શકો. અને નેમરાજ, 5 બુક્સ છે એ સારી છે. પેલા નેમરાજ થી ચાલુ કરવાનું, કારણ કે એમાં વન લાઇનર ક્વેશ્ચન પણ ઘણા બધા કવર થતા હોય છે. એ પછી તમે જે એડવાન્સ ફંડામેન્ટલ છે અશોકસિંહ માળવા, એ તમે કરી શકો. લેક્ચરમાં જે વર્ડ્સ હશે, અમુક અમુક ટર્મિનોલોજી, જેમ કે પટ્ટી પાક પત્તી છે તો એને સ્ટ્રીપ ક્રોપ કહેવાય, એ રીતે હું તમને સમજાવીશ, પણ આખો લેક્ચર છે એ ઇંગ્લિશમાં પોસિબલ નથી. બે 2022 મેમ કોર્સમાં કેટલા પાસ થયા હતા? 2022 ગ્રામ સેવક ની વાત કરો છો? એમાં આઈ થિંક 35 કે 38 સ્ટુડન્ટ છે ટોટલ. એ આપણે એનું જે બેનર છે મૂકેલું જ છે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, બધી જગ્યાએ. બહુ જલ્દી તો નહીં આવે, જુલાઈ જ આવશે, અથવા તો એના પછી ઓગસ્ટમાં જ હશે, પણ એનાથી વધારે જલ્દી નહીં આવે. જુલાઈ તો કન્ફર્મ છે કે જુલાઈમાં આવશે, પણ એનાથી જો ડિલે જશે તો ઓગસ્ટ. એગ્રીકલ્ચર માટેનું મટીરિયલ મેં તમને કીધું એ રીતે કે જો ગુજરાતીમાં તમે વાંચતા હો તો પેલા કૃષિ માર્ગદર્શિકાથી ચાલુ કરો. એ સિવાય યુનિવર્સિટીના જે મટીરિયલ છે અલગ અલગ ટોપિક વાઇઝ, એ તમે કરી શકો. અને એ પછી ઇંગ્લિશ મટીરિયલ છે એ તમારે વાંચવું પડશે, કારણ કે ગુજરાતીમાં કોઈ પણ બુક છે માર્કેટની એ સફિશિયન્ટ નથી. અને અમારું એવું છે કે અમે કોઈ બુક છે એ બનાવવાના નથી, અમે પીડીએફ મટીરિયલ તમને પ્રોવાઈડ કરશું. એ પ્રિન્ટેબલ હશે, પણ તમારે પોતાના ખર્ચે કરાવવું પડશે એ રીતે. હા, એ ઇંગ્લિશ ગુજરાતી આ વખતે હું એ જ કરું છું કે એના જે એનું ગુજરાતી ટ્રાન્સલેશન હશે એ પણ ત્યાં લખેલું હશે, ઇંગ્લિશમાં જે વર્ડ હશે એ પણ લખેલો હશે, અને હકીકતે ગુજરાતી એનું શું હોય એ પણ લખેલું હશે. ઓકે, બાકી કઈ કન્ફ્યુઝન છે? એઓની ભરતીનું જે સિલેબસ છે એ આમ તો 99% જૂનો જે સિલેબસ છે એ પ્રમાણે જ હશે, કારણ કે એમાં કઈ ચેન્જીસ નથી. પણ મને એવા ન્યૂઝ મળ્યા છે કે સ્ટુડન્ટોએ રિક્વેસ્ટ કરી છે બધા યુનિવર્સિટીના વીસીને કે તમે સિલેબસ ચેન્જ કરો અને મેથ્સ રીઝનિંગ છે એડ કરો, ખાસ તો સીસી વાળા લોકોએ. એટલે જો ચેન્જ થાય તો થાય, બાકી 99% તો જૂનો જે સિલેબસ છે કે જીએસ છે એ 30 માર્ક્સનું અને એગ્રીકલ્ચર 70 માર્ક્સનું આ જ પેટર્ન હશે. પણ જો ચેન્જ થાય તો રિક્રુટમેન્ટ રૂલ્સ આવશે ત્યારે તમને આઈડિયા આવી જશે. હા, કોર્સ 99% આજે સ્ક્રીન ઉપર દેખાય છે એ હશે. છતાં આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ સુધી રાહ જોઈ શકીએ ને, મેં કીધું એ રીતે કે એગ્રીકલ્ચર, મેથ્સ રીઝનિંગ અને બંધારણથી ચાલુ કરી શકાય, કારણ કે એ બંનેમાં કોમન છે, જે જૂનો સિલેબસ છે એમાં અને નવો સિલેબસ છે એમાં. હા, ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં જ રાખીશ, કારણ કે મને ખ્યાલ છે કે ડિપ્લોમા અને બીઆરએસ ના જે સ્ટુડન્ટ છે એના માટે આખું ઇંગ્લિશમાં સમજવું પોસિબલ નથી, અને મારા માટે સમજાવવું પોસિબલ નથી કે આખું હું તમને ઇંગ્લિશમાં એક્સપ્લેન કરીને સમજાવું. યુનિવર્સિટી એવું આમ મેં કીધું એ રીતે આમ તો એ રીતે ન્યૂઝ હતા કે એગ્રી આસિસ્ટન્ટનું
એની મતલબ એની ભરતી પૂરી થાય એના પહેલા જ આવી જશે નોટિફિકેશન, પણ હજુ સુધી આવી નથી, એટલે થોડા ટાઈમમાં આવી જશે. એગ્રીકલ્ચર ઓફિસર છે બીએસસી એગ્રી ઉપર જ હશે, મતલબ બીએસસી એગ્રી, બીએસસી હોર્ટી, એમાં બીઆરએસ કે ડિપ્લોમા નથી એલિજિબલ હોતા. હા, એક ગ્રામ સેવકની 500+ આવશે. લાસ્ટ ચાન્સ છે, તો તમને કીધું એ રીતે કે બેઝિક થી એડવાન્સ તમારે તૈયારી કરવી પડશે, અને બધા સબ્જેક્ટ છે કવર કરવા પડશે, ખાસ મેથ્સ, રીઝનિંગ અને એગ્રીકલ્ચર. હા, એઓમાં 7 ઓજીપી નો ક્રાઇટેરિયા હોય છે કે 7 અપ ઓજીપી હોય તો જ એલિજિબલ છે. હા, નેમરાજ, અરુણ કાતિયન અને હાલમાં જે લેવલ છે એ અશોકસિંહ માળવા બેઝ પણ છે, મતલબ કે એડવાન્સ ફંડામેન્ટલ, તો એ પણ આપણે કવર કરશું. જે એક ટોપિક છે એ આપણે આખો વ્યવસ્થિત, મતલબ કે જો તમે એક એક બુક વાંચવા બેસો તો એ પોસિબલ ન થાય, પણ હું જે કન્ટેન્ટ બનાવીશ એ રીતે હશે કે એની અંદર બધી બુક્સ છે એનું કન્ટેન્ટ આવી જાય. હા, જે કોર્સમાં મેથ્સ, રીઝનિંગ, એગ્રીકલ્ચર એ અમે અત્યારથી ચાલુ કરશું. એગ્રીકલ્ચરના લેક્ચર છે એ બે એટલે કે 2 ફેબ્રુઆરી થી ચાલુ થઈ જશે, અને મેથ્સ, રીઝનિંગ છે એ અરાઉન્ડ 10 ફેબ્રુઆરી થી ચાલુ થઈ જશે. એ રીતે મેઇન ફોકસ સ્ટાર્ટિંગમાં એગ્રીકલ્ચર અને મેથ્સ, રીઝનિંગ હશે. બાકીના જે વિષય છે એ જે રીતે સિલેબસ આવશે એ રીતે, જો આ જે સિલેબસ આપણે અત્યારે જોઈએ છે કે બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે, ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે, તો આ મુજબ કરાવશું. જો ઇન કેસ ચાન્સીસ બહુ ઓછા છે, પણ છતાંય જો આ સિલેબસ આવે તો એના મુજબ રાખશું. પણ મેઇન એ છે કે અત્યારે સ્ટાર્ટિંગ છે એ આપણે એગ્રીકલ્ચર અને મેથ્સ, રીઝનિંગ થી કરશું. એ બે વિષય આપણા જો સ્ટ્રોંગ થઈ જશે તો બાકીના સબ્જેક્ટ છે એ આપણે ફટાફટ કરી શકશું, એમાં એટલો ટાઈમ નહીં લાગે. ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર આવે તો પણ વાંધો નથી, અને જો બાકી આ સિલેબસ આવે કે બંધારણ મેઇન આવે તો પણ આપણને વાંધો નથી. કરંટ તો એમ પણ આપણે છેલ્લા 6 મહિનાનું કરવાનું હોય છે, એ એક્ઝામના પહેલા આપણે કરી દઈએ તો વાંધો ન આવે. મેઇન વસ્તુ મેથ્સ, રીઝનિંગ, બંધારણ અને એગ્રીકલ્ચર છે. ઓનલી એગ્રી માટે હાલ તો કઈ છે નહીં, છતાં જો ઇન ફ્યુચર કઈ હશે તો હું ઇન્ફોર્મ કરીશ આપણી ચેનલમાં. પણ મેઇન તો બધા વિષય છે એ જ અમે ફોકસ રાખીએ છીએ કે આખો કોર્સ છે એ જ કરાવીએ. ના, અમારી કોઈ બુક નહીં આવી શકે. અમે પીડીએફ મટીરિયલ આપીશું એ રીતે જ કરીએ છીએ, કારણ કે અમારી પાસે એટલો ટાઈમ નથી કે હું બધું પ્રૂફ રીડિંગ કરીને કમ્પાઇલેશન કરું, કોઈ પબ્લિશર પાસે જઈને બધું વ્યવસ્થિત કરું. જે લોકો જૂના હશે એમને ખ્યાલ છે કે મારે નાનો બાબો છે, એટલે એ બધું મારા માટે હાલ પોસિબલ નથી. ડેઈલી 2 લેક્ચર હશે. હાલ એગ્રીકલ્ચરનો એક લેક્ચર છે એ જ આપણે રાખીશું. મેથ્સ, રીઝનિંગ નો લેક્ચર છે એ કદાચ 10 ફેબ્રુઆરી થી ચાલુ થશે, તો એ સર તમને અનાઉન્સ કરશે કે કયા ટાઈમે હશે. બાકી મેઇન એગ્રીકલ્ચરના જે લેક્ચર છે એનો ટાઈમ ફિક્સ છે કે સાંજે 9 થી 10 એગ્રીકલ્ચરના લેક્ચર હશે ડેઈલી. હા, જે ટોપિક હું કરાવીશ એમાં તમને એના એમસીક્યુ છે એ ટોપિક વાઇઝ ટેસ્ટના સ્વરૂપમાં મળશે, અને વન લાઇનર છે ટોપિક એમસીક્યુ જ આપી દઈશ, એટલે તમારે વન લાઇનર કરવાની જરૂર નહીં પડે. જે તે એગ્રીકલ્ચર છે એમાં પણ એ રીતે હશે કે ટોપિક વાઇઝ જે ટોપિક અમે કરાવશું એના એમસીક્યુ ટેસ્ટ બીજે દિવસે મૂકી દઈશું, અથવા તો એડવાન્સમાં મૂકી દઈશું, અને મેથ્સ, રીઝનિંગમાં પણ એ જ રીતે કરશું. ઓકે, બીજું કઈ કોઈને કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો. એવોમાં આઈ થિંક નથી હોતા, કોઈ બી એક્ઝામમાં નથી કરતા, પણ યુનિવર્સિટીમાં શું કરે છે ખ્યાલ નથી. કદાચ એલિજિબલ કરશે બીએસસી લાસ્ટ સેમેસ્ટર વાળાને, પણ એ બી જ્યારે જાહેરાત આવશે ત્યારે જ ખબર પડશે કે કઈ ડેટ છેલ્લી રાખે છે. અથવા તો જો જૂનું નોટિફિકેશન તમારી પાસે કોઈ હોય તો તમે જોઈ શકો છો. છતાં પણ તમે મને વોટ્સએપ પર રિમાઇન્ડ કરી દેજો ને, તો હું તમને કન્ફર્મ કહીશ કે છેલ્લા સેમેસ્ટર વાળા એલિજિબલ હશે કે કેમ.
ના, હાલ હું કોઈ જોબ નથી કરતી. આગળ મેં રિઝાઇન કરેલી છે ઘણી જોબ, પણ હાલ અત્યારે કોઈ જોબ નથી. ઓકે, આઈ થિંક હવે કોઈને કઈ ડાઉટ નહીં હોય. છતાં પણ જો તમને કંઈ પણ ડાઉટ થાય તો ગમે ત્યારે તમે 63 55 22 17 53 આપણો આ જે નંબર છે એના ઉપર વોટ્સએપ કે ફોન કોલથી તમે પૂછી શકો છો. કંઈ બી હોય, બેચ રિલેટેડ હોય કે એગ્રીકલ્ચર રિલેટેડ હોય, એ પૂછી શકો છો. આ ઉપરાંત આપણે એપ્લિકેશનમાં જે ચેટનો ઓપ્શન છે ત્યાંથી પણ તમે વોટ્સએપ કે રીતે તમે કોન્ટેક્ટ ન કરો તો ચેટમાં જે ઓપ્શન છે ત્યાંથી પણ તમને કંઈ બી કન્ફ્યુઝન હોય, કોર્સ રિલેટેડ હોય કે કંઈ બી હોય, ત્યાં પણ તમે ઇન્ફોર્મ કરી શકો છો કે XYZ ડાઉટ આ મને છે. હમણાં લેક્ચર રહેશે